કેનેડા સિરીઝના એપિસોડ 4માં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, અત્યાર સુધી મેં મારા કેનેડા સિરીઝના જેટલા પણ વિડીયો છે ને એ બધા વિડીયોની શરૂઆત મેં કરી હતી. પણ આજે મને એવું લાગે છે કે આજના વિડીયોની શરૂઆત છે ને એટલે જે પણ ટોપિક પર આજે કેનેડાના જે રિયાલિટીનો જે વિડીયો છે, જે પણ ટોપિક પર આજે ચર્ચા કરવા છે એની શરૂઆત મને એવું લાગે છે આજે મારો ભાનો કરશે. તો કેવું પ્રથમ, આર યુ રેડી? અરે એકદમ કડક રેડી. ફાવશે ને? આમ નર્વસ નહીં ને? ના ના યાર. તો આજે તારે મારું કામ કરવાનું છે, બરાબર? અરે અને આમ sure. ફૂલ એકદમ ઉત્સાહથી. એકદમ આપણે જો આજે હુડી સેમ પહેરીને એટલે તમારું બ્લોગર વાળું પેલું શું કે અંદરની આત્મા મારામાં આવી ગઈ છે. ઓકે I will ઓકે. kill અને it. આજે પેલું બુર્જ ખલીફા ફરવા ગયા, કેવી મજા આવી હતી? બુર્જ ખલીફા? હા, બુર્જ અરે ધ સાડ મામા, આપણે લંડન માં છે. અરે યાર, 10 સાડિયા, સોરી મિત્રો, અમારી ચેનલ પર છે ને, એટલે આ તો જસ્ટ તમે નાનો જોક્સ કર્યો, પણ તમને છે ને અમારી ચેનલ પર લાઈક કોઈ પણ ફાલતુની એટલે ખોટી માહિતી નહીં મળે, બસ એવું જ કહેવા માંગે છે. તો પ્રથમ આજનો વિડીયો ચાલુ કરીએ. અરે એકદમ બજરંગબલીની જય. ના, વેટ, લેટ્સ સ્ટાર્ટ ધ વિડીયો. બોલો બજરંગબલી દાદાની જય. ભારત માતા કી જય. વંદે માતરમ. લેટ્સ સ્ટાર્ટ ધ વિડીયો. તો ગાઈસ, તમે અમારી ચેનલ સ્નેહલ એમજીવી પર હજુ લગીને કેનેડાના એપિસોડ નંબર 1, એપિસોડ નંબર 2 અને એપિસોડ નંબર 3 હજુ લગીને જોયો ના હોય તો જરૂરથી અમારી ચેનલ વિઝિટ કરો અને બધી જાણકારી ત્યાંથી મેળવો અને તમારા સગા સંબંધીઓ કે કોઈ બી નજીકનું જાણીતું વ્યક્તિ જે બી કેનેડા જઈ રહ્યું છે એને જરૂરથી શેર કરો, જેથી કરીને એ અમારી ચેનલ થ્રુ નાનામાં નાની કેનેડાની લગતી બધી ઇન્ફોર્મેશન મેળવી શકે. અને સાથે સાથે અમારા સેમ વિડીયોઝ અમે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ પર બી અમે પોસ્ટ કર્યા છે અને ત્યાં અમારી ચેનલમાં સેમ તમને મળશે સ્નેહલ એમજીવી. ત્યાં બી તમે કન્વિનિયન્ટ હોય તો જઈને વિડીયો જુઓ, બધી ઇન્ફોર્મેશન મેળવો અને એની લિંક અમે ઓલરેડી ડિસ્ક્રિપ્શનમાં મેન્શન કરી દીધી છે. સો ઇટ્સ વેરી ઇઝી ટુ ગો ફ્રોમ ધેર, ક્લિક ધ લિંક અને સી ધ વિડીયો. ચાલો તારે આજનો વિડીયો ચાલુ કરીએ અને એવરી ટાઈમ જે રીતે મારા મામા કહે છે કે આ વિડીયોના માધ્યમથી કંઈક નવું જાણવાનું ને શીખવાનું પ્રયત્ન કરીએ. કેવું, બરાબર ને? અરે પરફેક્ટ. મિત્રો, આ લાઈન બોલવામાં અમે ઘણા બધા રીટેક લીધા છે, પણ તો પણ એને ગીવ અપ નથી કર્યું. મેં કીધું તું જોઈને બોલી લે, તો પણ એ જોઈને નથી બોલ્યો, પણ કશો વાંધો નહીં. ઇન ધી એન્ડ પેલું કહેવાય ને, અંત ભલા તો સબ ભલા. તો વેલ ડન પ્રથમ. થેન્ક યુ. તો ગાઈસ, આપણે અત્યારે લગીને કેનેડા વાળી સિરીઝમાં એપિસોડ નંબર 1, 2 ને 3 માં જાણ્યા કે ડે 1 થી કઈ એક્ઝામ થી સ્ટાર્ટ થાય છે, પછી શું પ્રોસેસ કરતા હોય છે, કે કેવી રીતે ત્યાં વિઝા ફાઇલિંગ થતી હોય છે, શું કરવાનું હોય છે, પછી ફ્લાઇટની ટિકિટ, ફ્લાઇટમાં બેસીને કેનેડા આયા પછીના ત્યાંના ચેલેન્જીસ, ત્યાં આવીને કઈ ડોક્યુમેન્ટેશન કરતા હોય છે, આપણે ટ્રાન્સપોર્ટ શું થાય છે, મંથલી એક્સપેન્સીસ શું હોય છે, પછી અકોમોડેશનમાં શું કરતા હોય છે, કેવી રીતનું અવેલેબલ હોય છે, મેડિકલ કેવું હોય છે, આપણે બેંક અકાઉન્ટ્સ કેવી રીતે ઓપન કરતા હોય છે, એમાં શું ડોક્યુમેન્ટ્સ જરૂર પડે છે, ટ્રાવેલિંગ એક બીજી વાત છે કે જે આપણે એબીની બી વાત કરી હતી. સો આપણે બધી વસ્તુ ઓલમોસ્ટ આટલે લગીને તો કવર કરી ચૂક્યા છે એપિસોડ 3 માં. તો મામા, આજે આપણે શાની વાર વાત કરીશું? તો પ્રથમ આજે હું તારી માટે છે ને 2 ક્વેશ્ચન લઈને આવ્યો છું. તેમાં પહેલો ક્વેશ્ચન એ છે કે મેં કેનેડા વિશે સાંભળ્યું છે કે કેનેડામાં જોબ મળવી બહુ જ મુશ્કેલ છે. જેવી રીતે યુકેમાં જોબ મળવી મુશ્કેલ છે, પણ અત્યારે કેવું છે, અહીંયા બહુ ઇઝીલી તમને જોબ મળી જાય છે. 99% મળી જાય છે, 1% નહીં, 90 ને આપણે 90% જોબ મળી જાય છે. 10% લોકોને નહીં મળતી હોય, કારણ કે કદાચ કોઈના કોન્ટેક્ટ ના હોય ને જાતે જ બધું કરવાનું તો થોડી વાર લાગે. તો મારો પહેલો પ્રશ્ન જોબ વિશે રહેશે તારા માટે. અને બીજો પ્રશ્ન એ છે કે જે NHS એટલે કે જે મેડિકલ સિસ્ટમ કરીને અહીંયા કેવી છે અને તમારી ત્યાં કેવી છે, પણ એ હું તને પછી પૂછીશ. તો મારો પહેલો ક્વેશ્ચન તારા માટે એ જ છે કે કેનેડામાં જોબ આસાનીથી મળી જાય છે કે નથી મળતી? પ્લીઝ તું તારા અનુભવ પ્રમાણે બધી એટલે કે A to Z માહિતી તું આપ. હું મારા એક્સપિરિયન્સમાં પ્રમાણે અને મારા ફ્રેન્ડ્સના અનુભવ પ્રમાણે હું આનો જવાબ આપું છું. તો મામા, તમે આજે સવાલ કર્યો, હા, વેરી નાઇસ ક્વેશ્ચન ફર્સ્ટ. યસ. સો જોબની વાત કરીએ તો બધી જ કન્ટ્રીમાં અત્યારે થોડુંક એનું ઇશ્યુઝ થઈ જ રહ્યા છે. ઓફકોર્સ. સો મેં મારી પર્સનલ અને મારા ફ્રેન્ડ્સ ને જે લોકોને ઓળખું છું એમની પ્રમાણે જે સિચ્યુએશન છે મેં તમને જસ્ટ શેર કરું. સો જોબનું વાત કરીએ ને તો ઇટ્સ નોટ ધેટ ઇઝી. કેનેડામાં અત્યારે જોબ મળવી એક બહુ મોટો ટાસ્ક થઈ ચૂક્યો છે, જસ્ટ બીકોઝ લાસ્ટ ફ્યુ યર્સમાં
જે રીતે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ અને ઇન્ટરનેશનલ જે બી ક્રાઉડ આવતું હતું કેનેડામાં, Yes, એ કંઈક અલગ લેવલથી ગ્રો થઈ ગયું હતું, જેના લીધે બહુ પબ્લિક હતી અને એ રીતે લોકો જોબ ઓપોર્ચ્યુનિટી, ઓબ્વિયસલી પીપલ ઇન્ક્રીઝ તો જોબની શોર્ટેજ ઓબ્વિયસલી થવાની છે, Okay, રાઈટ? yes, yes. સો મેઇન ઇશ્યુ એ થયો છે. અને બીજી વાત કે બધા જે ઓલરેડી ત્યાં છે તો એ લોકો ઓલરેડી સેટ થઈ ચૂક્યા છે, અને હવે કેનેડા વાળા શું કરતા હોય છે, યુઝ્યુઅલી બધી જે બી લાઈક કંપનીઝ જે હોય, ઇફ કોઈ એક્સપિરિયન્સ કોઈને મળતો હોય તો ડાયરેક્ટ દે ટ્રાય કે એવો જ કોઈ પર્સન આપણાને મળી જાય, Yes, yeah. જેથી કરીને જે નવું પર્સન આવ્યું છે કેનેડામાં, એને ટ્રેનિંગ ને આપવી ઓલરેડી એની પાસે કશું કેટલી સ્કિલ નથી, રાઈટ? Yes, જે ફર્સ્ટ ટાઈમ આવી રહ્યા છે, સો નોટ ધેટ ઇઝી કે લોકો કરી શકે. સો જોબ મેળવવા માટે હું એ પર્સનલી બહુ જ બધી જગ્યા પર, મલ્ટિપલ જગ્યા પર મારી પર્સનલ મેં એવું કરતો હતો એક જ મિનિટ, તો આને આપણે ટોકીએ. આનો તો આન્સર તું કન્ટિન્યુ રાખજે, પણ એક બીજો પ્રશ્ન આવે છે ને કે મેં તને આ પ્રશ્ન કેમ પૂછ્યો ખબર? કારણ કે અમે છે ને દૂર રહીને, અમારું તો તું છે ચાલ એટલીસ્ટ તો અમને ઇન્ફોર્મેશન મળે, પણ ઘણા બધા લોકો છે ને કેનેડાના જ્યારે વિડીયો આવે ને તો મોટી મોટી લાઈનો સ્ટુડન્ટો લગાવીને ઊભા હોય છે જોબ માટે, એટલી મોટી લાઈન હોય તો આપણને એમ થાય કે આ જગ્યાએ એટલી તો કેટલી બધી જોબ હશે. અને બીજો ક્વેશ્ચન અહીંયા એવો નાખું છું તને કે ભાઈ અત્યારે તો એવું કે બધા બહુ ક્રાઉડ છે, તો અત્યારે ક્રાઉડ ઓછો થઈ ગયો છે, હજુ બી જોબની સિચ્યુએશન એ જ છે? પ્લીઝ તું કન્ટિન્યુ કરો હવે. ઓકે, મેં આજ તમને કહેવા જઈ રહ્યો હતો ઓકે કે ફર્સ્ટ મેં તમને કહું મેં કેવી રીતે જોબ હન્ટ કરતો હતો. ઓકે હા. સો ભલે કેનેડામાં આવ્યા છે, ધેટ ઇઝ ધ ટાઈમ કે આપણે હવે સ્ટ્રગલ કરીએ. સો જોબ શોધવા માટે યુઝ્યુઅલી આપણે એવું કરતા હોય છે કે રેઝ્યુમે લઈને મલ્ટિપલ સ્ટોર જવાનું, એમને ડિસ્ટ્રીબ્યુટ કરવાનું કે ઓકે આઈ વોન્ટ જોબ કે XYZ. તો જ્યાં નસીબ હોય ત્યાં હાયરિંગ અગર મળી તો ઇફ ભગવાનની દયા થઈ તો તમારે જોબ મળી જાય. બાકી ઇટ્સ નોટ ધેટ ઇઝી કે તમે જઈને આપો તો અને હાયરિંગ હોય તો તમને મળી જ જાય, એવું નેસેસરી નથી. બીકોઝ આજકાલ જેમ કે હવે તમે જે જગ્યા પર કામ કરી રહ્યા છો, ઓબ્વિયસલી તમારે ત્યાં હાયરિંગ આવશે, તમે શું કરશો અગર મારી પાસે જોબ ના હોય તો? હા, તો ઓળખી તો હોય એને જ આપણે રિફર કરીએ. મારો ભાણિયો છે જ ને, મેં એને જ આપીશ. ઓકે. સો ઇન્ટરનલી રેફરન્સ થ્રુ જ એટલી બધી જોબો મળી જતી હોય છે. તો મેં પહેલા બહુ લાઈક મેં એરિયા ટાર્ગેટ કરતો હતો, અને અમારા ત્યાં એક ઓફિસ હતી સાસ જોબ કરીને, સાસ્કેચવાની, જે મને ફ્રીમાં 20 રેઝ્યુમે પ્રિન્ટ કરીને આપે. ઓકે. ફ્રીમાં. સો મેં ત્યાં જવું. એ બી ફ્રીમાં થાય કે લાઇબ્રેરીમાં? ના, સાસ્ક જોબ કરીને અમારા ત્યાં એની ઓફિસ જ હતી. ઓકે ઓકે ઓકે. તો ત્યાં જે લોકો કરી આપતા હતા, તો મેં જવું, પ્રિન્ટ કરાવું ફ્રીમાં? હા, ફ્રીમાં. ઓ વાવ. નોટ ઇવન સ્પેન્ડિંગ અ સિંગલ પેની. Okay. મારે કશું ખર્ચવાનું ના થાય. મેં ત્યાં જવું, 20 રેઝ્યુમે પ્રિન્ટ કરાવું, અને મેં એક એરિયા ટાર્ગેટ કરું, ત્યાં જવાનું સવારે, એકવાર જતું રહેવાનું, પછી જઈ લગીને એટલા 20 રેઝ્યુમે હું ના ડિસ્ટ્રીબ્યુટ કરી તે લગીને પાછું નહીં આવવાનું. ધેટ્સ વોટ માય એમ. ડિસ્ટ્રીબ્યુટ એટલે જે બી જગ્યાએ તારે માન લે કે કોઈ સ્ટોર છે ત્યાં જોબ કરું તો તારું રેઝ્યુમે ત્યાં આપવાનું. Okay. અને એમને કહેવાનું કે મેં એવું જોબ શોધી રહ્યો છું, મારી આ અવેબિલિટી છે. યુઝ્યુઅલી કેનેડામાં એ લોકો મેઇન અવેબિલિટી બી જોતા હોય છે, બીકોઝ અમે રહ્યા સ્ટુડન્ટ. Okay. અમારે મેઇન પહેલા સ્ટડીઝ બી ધ્યાન આપવાનું હોય છે, રાઈટ? પૈસા કમાવાનું બી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, બટ યાર અમે આયા છે મેઇન ફેક્ટરીઝ લાઈક ફર્સ્ટ સ્ટડી, તો એ ધ્યાન રાખવાનું હોય છે. અને તારા અનુભવમાં એ કે આપણે જ્યારે જો બી કોઈ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ ઇન્ડિયાથી માન લે કેનેડા જાય તો એ રેઝ્યુમે ખરા બરાબર, એ કેટલું વ્યવસ્થિત હોવું જરૂરી છે, અને સાથે સાથે જ્યારે તમે પ્રેક્ટિકલી રેઝ્યુમે આપો એમાં જોબના ચાન્સીસ વધી જાય છે, પછી ઓનલાઈનમાં જોબના ચાન્સીસ વધી જાય, તે તારા ફ્રેન્ડ્સ અને તારી રીતે તે જે બી તને એક્સપિરિયન્સ થયો હોય એ પણ તું શેર કર સાથે સાથે. સો વસ્તુ એ છે કે ઇટ્સ ડઝન્ટ મેટર. હવે જે હાયરિંગ મેનેજર્સ હોય ને એ લોકો પર ડિપેન્ડ કરતું હોય છે Okay. કે એને કોને હાયર કરવા છે. ઓકે. અગર એને ના કશું ઓનલાઈન બધું ચેક કરવું હોય ને તો રેન્ડમલી કોઈ બી રેઝ્યુમે આપી ગયો અને એની થપ્પી લેશે, રેન્ડમ કોઈ બી 4-5 રેઝ્યુમે ઉઠાવશે, જોશે અને એ લોકોને બોલાવશે, અને જે બી એને જેટલા બી ડાયરેક્ટ એમાં 5માંથી હાયર કરો એ કરી નાખશે. અગર કોઈ HR એવું હોય કે એને આજે બધું ચેક કરવું છે ઓનલાઈન, કોને અપ્લાય કર્યું, તો એને ઓનલાઈન કરવું હોય તો એ ઓનલાઈન બી કેચઅપ કરે. સો That depend on their mood basically. બેઝિકલી ડિપેન્ડ્સ ઓન મૂડ. અને